માં યશોદાએ ના પાડી, ના ગોપી ના, હવે કોઈ અંજવાળા કરવા નથી ઘરમાં. જેના માટે હું દીપ પ્રાગટ્ય કરતી, અંજવાળા કરતી, એ મારો કૃષ્ણ તો આજ મથુરા વયો ગયો છે. અને આ બાજુ ભગવાન મથુરામાં પ્રવેશ કરે છે. ભગવાન મથુરામાં પ્રવેશ કરે છે અને અક્રૂરજીને ઘરે મોકલ્યા છે. અક્રૂરજી એમ કહે છે કે હાલો મારા ઘરે. તો કે આજ નહીં, હું પછી આવીશ. આજ નહીં અક્રૂરજી. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે કૃષ્ણ અને બલભદ્રને ઉપવનમાં નંદ બાવા પાસે ઉતારો આપવામાં આવ્યો છે. નંદ બાવા પણ ત્યાં જ છે. અને બરાબર મથુરામાં ગયા અને નંદ બાવાને જઈને ભગવાને કીધું કે બાવા અમારે મથુરા નગરી ફરવા જાવી. તો કે અહીંયા જો આપણે વ્રજ જેવું નથી હો, આ સિટી છે. હા, મથુરા જંકશન છે. એટલે ત્યાં આપણે ગામડામાં હાલે કે કૃષ્ણ અહીંયા નહીં, તું બાધોડકો બહુ છે, તું કોઈ યારે બાધી નહીં. તો કે ના. તો પછી ધીમેકથી કીધું કોઈ બાધે તો તારે ન જાઉં, તું બે હાય, તને ક્યાંય મોકલવા જેવો નથી. કોક સામેથી બાધે તો કે તોય નહીં, આપણે કઈ કહેવાનું કોઈને નથી, તારે જાવું, તું બેસી જાય. અને ભગવાન બરાબર આમ નગર ફરવા માટે જાય છે. અને ભગવાન કૃષ્ણને બધા અટારીએથી જોવા લાગ્યા. આખા વ્રજવાસીઓ, હજી તો આખી મંડળી હારે છે ને અહીંયા. અને બધા આખું વ્રજવાસીઓ જે છે, ગોવાળિયાઓ છે, એ મથુરાની ગલીમાંથી નીકળે છે અને એક જ વસ્તુ બોલે, વૃંદાવન વિહારી લાલ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. ઓલા મથુરા વાસી વિચાર કરવા લાગ્યા કે અહીં તો કંસનો જય જયકાર થાય, અહીંયા વૃંદાવન વિહારીનો જય જયકાર કોણ કરી રહ્યું છે? ભગવાનનો ઠાઠ માઠ જોયો એટલે વેપારી સરેન્ડર થઈ ગયા. એવું લાગે છે ભવિષ્યનો રાજા આજ છે. અને બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભાગવત એવું કહે છે બધા ભગવાનની પૂજા કરવા લાગ્યા, બલરામની ને બંનેની. અને ભગવાને વિચાર્યું કે આ ગોવાળિયાના કપડામાં કઈ મજા નથી આવતી. ધોબી મળ્યો, ધોબીને કીધું, ધોબી કે આ કપડા કંસરાજાના છે, તમારા જેવા ગોવાળિયા ન પહેરી શકે. એક જ લપડા માયરી ભગવાન મસ્તક હેઠું બધાએ જોયું, ચમત્કાર વગર નમસ્કાર લઈ કપડા લઈ બધાએ પહેરી લીધા. હવે આ કપડા છે ને, કોઈને મોટા થાય, કોઈને નાના થાય, એટલે ઓલું મેં કીધું ને ચમત્કાર વગર નમસ્કાર નહીં. એટલે દરજી પાસે ગયા, દરજીએ તરત જ સરસ મજાના સૌના માપના બનાવી આપ્યા. ભગવાને કીધું બોલો કેટલા આપવાના? તો કે કાંઈ નહીં. ભગવાન કે જાઓ, તમને આશીર્વાદ આપું, જીવો ત્યાં સુધી સીવો, જીવો ત્યાં સુધી સીવો. પછી એ ભાણવરની બજારમાં હોવ કે મુંબઈની બજારમાં, અને આગળ જતા સુદામ નામનો એક માળી મળે છે અને ભગવાનને પુષ્પની માળા આપી છે.
અને ધીમે ધીમે ભગવાન આગળ ચાલી રહ્યા છે અને આખી વ્રજમાં આખા મથુરામાં જય જયકાર થઈ રહ્યો છે. બોલો વૃંદાવન વિહારી લાલ કી